વડોદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે આપ નેતા ઈશુદાન ગઢવી સાથે વાતચીત। ભાજપની સરકાર છે ત્યાં સુધી દુર્ઘટનાઓ નહીં થમે। કમસે કમ બ્રિજના કામોમાં તો ખાવાનું રહેવા દો। બ્રિજ પરથી જનતા સહિત ભાજપના કાર્યકરોના દીકરા પણ જતા હશે। અધિકારીઓ પાછા ભાજપની ભાષા બોલે છે। મૃતકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે, પરિવારજનોને સહનશક્તિ અર્પે। ઘટનાના ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। ગુજરાતમાં ભાજપના રાજમાં મનુષ્ય જીવની કિંમત માત્ર 2 થી 5 લાખ રૂપિયા હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી। આજે વહેલી સવારે ગંભીરા બ્રિજમાં જે પ્રમાણે એક મોરચો તૂટી પડ્યો છે અને ત્યારબાદ જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। રેસ્ક્યુ કામગીરી સવારથી ચાલી રહી છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। 11 જેટલા જે છે મૃતકોના મૃતદેહ પડી ચૂક્યા હોવાની અત્યારે પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે। આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી અત્યારે આવી પહોંચ્યા છે। સાહેબ, જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક મોરબી હોય કે વડોદરા હોય, રાજકોટ હોય, શું લાગે છે ક્યારે આ પ્રક્રિયા થમશે? જ્યાં ભાજપની સરકાર છે ત્યાં સુધી આ થમે ને એવી લાગતું નથી। 30 વર્ષથી લોક સિવાય ચાલે કર્યું નથી આ લોકો। શરમ આવી જોઈએ। આ બ્રિજમાં તો ખાવાનું રહેવા દેવાનું, તમે બીજે ક્યાં ખાઈ લ્યો ને। તમે બ્રિજમાં અહીંયા કોઈ પણ વ્યક્તિ હવે ગરીબ જતો હોય, મધ્યમ વર્ગ જતો હોય, ભાજપના કાર્યકર્તાઓના દીકરા દીકરી જતા હશે, એમનું પણ આ લોકોને શરમ નથી। આજે તમે જુઓ, આ બ્રિજ આખો તૂટેલો પડ્યો છે ઓલરેડી। આ બ્રિજમાં આપણે એમને એમ ચાલતા આપણે તકલીફ પડે એમ છે કે ભાઈ આ ગમે ત્યારે તૂટે એમ છે, અને હજી અધિકારીઓ ભાજપના જે ભાષા બોલે છે, શરમ નથી આવતી આ લોકોને કેવા નિવેદનો કરવા। મારે દુઃખ સાથે કહેવું પડે છે, પણ એટલું ચોક્કસ કહીશ કે આ જે મૃતકો છે એમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે, અને જે ઘાયલો છે એ તુરંત સ્વસ્થ થાય। પણ ગુજરાતમાં ભાજપના રાજમાં હવે મનુષ્ય જીવનની કોઈ કિંમત નથી, માત્ર 2-5 લાખ રૂપિયો છે। તમારે જીવવું છે તો આવી રીતે જીવો। આજે ગુજરાતની જનતા પૂછી રહી છે, અને હજી આ એક બ્રિજ નથી, ભાજપના રાજમાં બનેલા બ્રિજના નીચે હું તમામને કહું છું, ભાજપના કાર્યકર્તાઓને કહું છું કે તમારા દીકરા દીકરીને ઉભા ન રાખતા અહીંયા। એમના બ્રિજ ઉપરથી ચાલતા પહેલા 100 વાર વિચારજો। અને સારું તો યુટ્યુબ ડેમ આનત બનાવ્યું 20-22 વર્ષથી, આ લોકોએ ડેમ બનાવ્યું તો ગામના ગામ તણાતા હોતા ત્યાં। દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અત્યારે ભાજપે ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચાડી દીધી છે। ભાજપના તમામ નેતાઓ કરોડો રૂપિયા ખાઈ અને પ્રજાને ટેક્સ ચૂકવે પ્રજા, અને મોત આમ જનતાની આવે અને ખિસ્સા ભરાય ભાજપના નેતાઓના। આ બ્રિજના અહીંયા મેં વિડીયો જોયા છે નાગરિકોના, કેટલી વખત આ બ્રિજની રજૂઆતો કરી છે, કેમ ભાઈ કોઈને તો પડી નથી? અરે આ જનતા ગરીબ હોય, ભલે મધ્યમ વર્ગો છે તો આપણી છે ને યાર। બહુ દુઃખદ છે, અને મને એટલું જ કહેવું છે કે હવે તમે લોકોની મજાક બનાવવાનું બંધ કરી દો। આજે જે હું નિવેદનો સાંભળી રહ્યો હતો મંત્રીઓના, અમે તો આ રિપેર કર્યો હતો, તો શેનો રિપેર કર્યો હતો? એનો મતલબ કે રિપેરમાં તમે ભ્રષ્ટાચાર કર્યો, એવું થયું ને? રિપેર કર્યો છે। બીજા મંત્રી કે ભાઈ હાઈ કમિટીની તપાસ કરવામાં આવશે। મોરબી બ્રિજમાં શું હાઈ કમિટી કર્યું? તક્ષશિલા કાંડમાં શું કર્યું? સીટોની રચના થાય, ફલાણાની રચના થાય, ઢીકડાની રચના થાય। આને 27માં કાઢો એટલે આપણે તપાસ કરીને આ લોકોને બધાને જેલમાં નાખવાની જરૂર છે। આપણે તપાસ કરીશું, હાઈ કમિટીની રચના કરીશું, ચમરબંધીને છોડીશું। કયો ચમરબંધી તમારો પકડવાનો જ ભાઈ? આજે પીડા થાય છે ગુજરાતની જનતા, અત્યારે દીકરા દીકરીઓને બ્રિજ ઉપર મૂકતા ડરે છે। કેટલા સાધનો ગરકાવ થયા છે, હજુ સુધી કાટમાળ હટાવી નથી રહ્યા। તંત્રની જે છે તમામ પ્રયત્નો નિષ્ફળ ગઈ રહ્યા છે। શું લાગે છે કે જે પ્રમાણે વિકસિત ગુજરાતની વાત ચાલી રહી છે, કયા પ્રકારની વ્યવસ્થા હજુ તંત્ર પાસે આ પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ પૂરતી તૈયારી નથી જોવા મળી? ભાજપના રાજમાં તમે જુઓ, તક્ષશિલા કાંડમાં એને 20 ફૂટની સીડી નહોતી, એ મુંબઈ બંદરે પડી હતી। અહીંયા તંત્ર કરશે શું? તંત્ર આવે છે મનુષ્યમાંથી, અને ભાજપના રાજમાં તંત્ર બોલી કોણ શકશે? સાઈડ પોસ્ટિંગમાં નાખી દેશે તંત્રને। એટલે તો પેલા એન્જિનિયરોનો બાયટો સાંભળતો હતો, જર્જરિત નથી તો શું થયું? અરે એન્જિનિયરિંગ કરીને આવ્યો છો, તમે ઘાસ ખાઈને આવ્યો છો? તમને એટલી ખબર નથી પડતી કે જર્જરિત? મને દેખાય છે હું એન્જિનિયર નથી, જનતાને દેખાય છે, લોકોએ રજૂઆત કરી છે, આમને કઈ દેખાતું નથી। અને માત્ર ડેપ્યુટી કલેક્ટર શ્રી અને 4 અધિકારીઓને મૂકી દીધા છે। 11 લોકોનો જીવ ગયો છે, જીવનો વેલ્યુ જ નથી। જી હા, તો જે પ્રમાણેની સ્થિતિ છે અત્યારેની, જે આ પ્રમાણેની અહીંયા જે પુલમાંથી જે પ્રમાણે અત્યારે દુર્ઘટના સર્જાઈ છે, 11 જેટલા મૃતકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, અને સિસ્ટમ જે છે તે પ્રોપર કામ નથી કરી રહી। તે પ્રકારેની પરિસ્થિતિમાં હવે જે છે રાજીનામાની માંગ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ।